પોરબંદર જિલ્લાના પાતા ગામે બાલસ પરિવાર દ્વારા સુરાપુરા બાપાના પવિત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી બાલસ પરિવારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ અને ધાર્મિક શ્રદ્ધાથી ઓતપ્રોત બની ગયો હતો. યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ કરાઈ હતી અને પરિવાર તથા સમાજની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે બાલસ પરિવારના તેજસ્વી તાલાઓના સન્માન પણ કરવામાં આવ્યા હતા. અભ્યાસ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત બાલસ પરિવારના વિવિધ ક્ષેત્રોમાં સારી નોકરી અને ઉચ્ચ પદ પર સેવાઓ આપી રહેલા યુવક યુવતીઓનું પણ સન્માન કર્યું હતું. સમાજના યુવાનોને પ્રેરણા મળે તેવા શુભ આશય સાથે આ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા એકતા, શિક્ષણ અને સમાજ વિકાસ અંગે પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. તારીખ 19/5/2026 ના રોજ પાટા મુકામે અમારા બાલસ પરિવારના એક સુરાપુરા બાપાનો દર વર્ષે 19/5/2026 ના રોજ યજ્ઞ હોય છે અને આ યજ્ઞના ભાગરૂપે તમામ બાલસ પરિવાર કે જે આખા ગુજરાતમાં વસતા બધા એક સાથે આવી એક મંડપ નીચે બધા બેસી અને જમણવારની વ્યવસ્થા હોય છે અને બાલસ કુટુંબના જે તેજસ્વી તારલા કે જેઓ અભ્યાસ દરમિયાન 10મામાં એસએસસી, એચએસસી તથા અન્ય ફેકલ્ટીમાં જે લોકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું હોય અને શ્રેષ્ઠ ટકાવારી સાથે પાસ થયેલું હોય તેઓનું સન્માન કરવામાં આવે છે. અને બાલસ પરિવારમાં આખા વર્ષ દરમિયાન જે લોકો દીકરા દીકરીઓ જે જુદા જુદા સરકારી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય છે અને જે લોકોને નવી નિમણૂક મળતી હોય છે તેઓને સન્માનિત કરવામાં આવે છે. અને આ સાથે બાલસ પરિવારની એકતા જળવાઈ રહે એના માટે થઈ અને એક ધાર્મિક પ્રસંગે બધા ભેગા થઈએ છીએ અને આજરોજ ભેગા થઈ અને પછી ભોજન પ્રસાદી લઈને છૂટા પડીએ છીએ. પરિવાર આજરોજ જે અમારા પરિવારમાં જે આવે છે એ લોકોને અહીંયાથી શિક્ષણ ક્ષેત્રે તેમજ બાળકોનો વિકાસ થાય અને વ્યસનો દૂર થાય એ બાબતે બધાને પ્રેરણા આપીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલસ, પોરબંદર.